થાય? જો બેન વિના ભાઈ એકલો એકલો ખાય એને ગાલ પચોડ્યું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. સમજી જા બેનડી, ના લાવી દે બાબલડી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તને રૂડો વર્ગોથી કાઢી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તને રૂડો વર્ગોથી કાઢી. બોલ કેવો પાતળો કે જાડો, લાંબો કે ભટકો, ના ના ભૂચો કે ચીબો, ના ના ના. વાજતે ગાજતે પીએ છોડાવું, પછી મારી બેનડીને સાસરે વળાવું, તો જ આ ઘરમાં તારી ભાભલડી લાવું. જો બેન વિના ભાઈ એકલો એકલો ખાય એને ગાલ પચોડ્યું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. મોરથી તું ખા તો હું ખાઉં. મોરથી તું ખા તો હું ખાઉં. મને તો તું ખવડાવ તો હું ખાઉં. કોઈ જોઈ જાય તો? હા, આટલામાં કોણ છે કે જુએ ખવડાવ? કેમ, તું છો ને? લે હું જોઉં એનો વાંધો હોય તો આંખ મીચીને ખવડાવ. પણ હું આંખ મીચું તો જોનારા તો જુએ જ ને. હા, જોનારને આપણે ન જોઈએ તો કોઈ નથી જોતું એમ લાગે. એના કરતા એમ કરીએ, હું આંખ મીચીને ખવડાવું ને તું એ આંખ મીચીને ખા. એક શરતે એમ કરું, તું મીચેલી આંખે મને ખવડાવ, હું મીચેલી આંખે તને ખવડાવું. હા, છે કબૂલ? કબૂલ. હા, જો અંચાઈ નહીં. મારા વાલીણા અત્યારે ભાત ખાવા બેઠા છે કે આંધળો પાડો રમવો? એલા ઘૂઘરા, આમ ભાત ખાશે તો વાળું ટાણા સુધી પૂરું નહીં થાય. બચાઓ 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 બચાઓ. રામ રામ જેઠો ભાઈ. એ રામ રામ ભગાભાઈ, આવો 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 આવો. કેમ છે તમારો બકરો? બાદશાહ જેવો. અને એમાંય બકરીઓના ટોળામાં હાલતો હોય તો ઇન્દર રાજા જેવો લાગ્યો.
આ બિચારો જરાક ધરબાઈ ગયો. હા સીમમાં ધીંગાણું જોઈને. જાણો આવો. કોની વચ્ચે થયું? રામને ડફેરો વચ્ચે આ સીમનું રખવાડું કરતા હમજુબા ઉપર ડફોરે હુમલો કર્યો. ત્યાં રામ પોગી ગયો. પછી આમ તો બકરા કરતા બહાદુર નીકળ્યો. એકલે હાથે માત્ર લાકડીના જોરે ડફેરોનો ડૂચો વાળી નાખ્યો. અને રામને કાંઈ નો થયું એમને? ના રે, ઈને રતન તો રૂપાળી જોડી કરી અને ઓલા ઘાયલ હમજુબાને દરબારગઢમાં પોગાડવા ઉપડી ગયા. બેટા સમજો સમજો સમજો. રામભાઈ, દીકરીના આયુષ્ય બળ તો મારા વંશનો દીવો તમે જલતો રાખ્યો છે. સમજ્યુને સાચવીને તમે આ ઘટમાં ન લાવ્યા હો તો એ આઘાતને કારણે મારો દેહ પણ ન ટકત. રામભાઈ, તમે તો એકને બદલે બે જીવ બચાવવાનો ઉપકાર મારે માથે કર્યો છે. માગો માગો રામભાઈ, તમારે શું જોઈએ છે? બાપુ, બેનને બચાવવાના ઇનામ ન હોય એ તો મારી ફરજ હતી. તો તમે બચાવેલી ફરજને હું મારે માથેનું કરજ સમજુ છું. સમજુને બેન ગણીને તમે બચાવી હોય તો હું બાપુ છું. વરસ્યા વગર નો રહું. ભગવાન ભોળાનાથ તમને નદી કાંઠાનું કસદાર ખેતર દે. બાપુ, આ બધી વાત સાંભળીને મારો કાળજું ખદખદી જાય છે કે શું કરું. એનો ઉકેલ એક જ, જેઠાભાઈ જટ પરણી જાઓ, નહીં તો ગામનું રતન રજડતા રામની ડોકે બંધાઈ જશે. પછી બળતરા કરશો તો તમે બળી મળશો ને રામનું રૂંગણું નહીં ફરકે. એ ઘોઘાજી, બળતરામાં મરશે રામ, મારા દીકરાનું રૂવાણું નહીં ફરકે. હું કાલે જ શંભુરામ પાસે લગ્નનું પાકું કરવા જાઉં છું. હવે બોલો. બાપુ બાપુ, સાંભળ્યું ને, દરબારે રામને સામાકાંઠાનું ખેતર દીધું. બાપુએ રામના કામની કદર ન કર્યો તો બાપુ બે કદર ગણાશે. કામ કરનાર રામની કદરદાન તો મળી જ રહે છે. પણ દીકરી, તું ક્યાં હાલી બાત થઈને? હું તો આજ રામને ભેંસું ભણાવી ઘીરે જ રહેવાનો છું. બાપુ, જેને ભેંસું ભણાવીએ એને ભાતે પહોંચાડવું જોઈએ ને બટકું રોટલો દીધે આપનું ક્યાં ઓછું થઈ જવાનું છે? કામ કરતા રામની કદર આપણે ન કરીએ તો આપણે બે કદર ગણાઈએ. લો બાપુ, હું હાલી. કેમ જાનપી, નર્વસ છો ને? આવો આવો. હવે બોલો, આ તમે ઘીરે છો ને રતન ભાત પકડવા કોને ગઈ? રામને. હે? જુવાન છોડીને જુવાન જઈને ભાત પકડવાના ઉમરકા થવા માંડે તઈ કુંવારી હોય તો પૈણાવી દેવી જોઈએ અને પૈણેલી હોય તો એનું આણું વળાવી દેવું જોઈએ. હવે બોલો, ઈ વાત સમજો છો ને? સમજો છું. તો તમે વર્ષો પહેલા દીધેલા સટપણનું વેણ પાડવા લગનનો પ્રસંગ જટ લાવવો છે. હવે બોલો. તો મુહૂર્ત ગોતી લ્યો એટલે લગન અને આણું બે હારે પતાવી તો નાખો. કરો તૈયારી. મન માને તો મુહૂર્ત ની ઝાઝા ચેટા રહેતા નથી. હવે બોલો, હું તૈયારી આદરું છું. ભલે. હવે બોલે. એને લાકડી મારતા નહીં. ઈ બળદ બિચારા તો તમને કહે છે કે રામ તમને કામ આડે ખબર નથી પડી કે બપોર થઈ ગઈ છે, રોટલા ટાણું થયું છે, અમને વિસામો દ્યો. સાચી વાત છે રતન, હું તો ભૂલી જ ગયો તો. આ બળદે ઠીક યાદ કરાવ્યો. તે ટાણનો ઓહણ બળદ આપે તઈ આવે એવા ખેડૂને કેવો કેવો? કામગરો. ના ના, બળદ નહીં બળદ. એ રતન, અરે રતન, રતન, ભલે અમે બળદિયા રહ્યા, હવે ભૂખનું દુઃખ મટાડ. પેટ બળીને રાખ થઈ જાય છે. એમ જ રોટલા ખવડાવું તો અમારી કિંમત ઓછી થઈ જાય. હમ. પહેલા ગરજ કરાવું ને પછી ખવડાવું. હે ભગવાન, આ ભતવાડી ભાત લઈને આવી છે તોય ભૂખ્યો રાખીશ. ભગવાન કહે છે ગરજની ફરજ બજાવ ને ભાતોની પોટલી છોડાવ. ભલે ગરજ કરીએ, બીજું શું? વખાણ તો વિષ્ણુને વાલા છે તો ભતવાડીને કેમ ન હોય? હે ભલી ભતવાડી, દયા કરી ભાત ખવડાવ. મારા બહુ ભૂખ લાગી છે. એટલું જ નહીં. હા? અરે રૂડી રૂપાળી રાંધનારી, ભાવતા ભોજનિયા જમાડ, મને ભૂખ લાગી છે. એટલું જ નહીં. તને હાથ જોડું, ખાવા દે ને. એટલું જ નહીં. હવે તારું એટલું જ નહીં હાલતું રહ્યું ને તો તને જ ખાઈ જઈશ. હા, ખાવા દેશ કે તને ખાઈ જાઉં? બોલ બોલ, ભાત દેશ કે ભતવારી ખાઈ જાઉં? બાપ રે! હવે ભાગી તો છૂટો પાડો મારી. એ ભાગેડો. પાણાની મારી નહીં મરું રામ, ભાગેડું કહીને મેણું મારમાં. કા વહમું લાગે છે? હા,